અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા આજે સોમવતી અમાસના દિવસે સમૂહ મંત્ર જાપ કર્યા હતા। અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના 8 બ્લોકના અખિલ વિશ્વ પરિવારના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। અખિલ વિશ્વ ગાયત્રી આયોજક અનિલભાઈ દાદા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ સુભાનપુરા વિસ્તારમાં ગાયત્રી ગ્રાન્ટ ગાયત્રી હોલ ખાતે મંત્ર જાપ કર્યા હતા। અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના મોટી સંખ્યામાં બહેનો અને પુરુષો ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને મંત્ર જાપ કર્યા હતા। આ કાર્યક્રમમાં એક સાથે જાપ કરતા વાતાવરણ મંત્રમય મંગલમય બન્યું હતું। ગાયત્રી તીર્થ શાંતિ કુંજ હરિદ્વારના વિશેષ માર્ગદર્શન અને આદરણીય શ્રદ્ધેય ચિન્મય ભૈયાના પ્રવચનમાં પણ સામૂહિક સાધના માટે વિશેષ વાત સમજાવતા વડોદરા શહેરના શાખા નંબર 4, 5, 6, 7, 8, 9, 10 અને 12ના પરિજન ભાઈઓ બહેનો સાથે મળીને તારીખ 30/12/2024 માગશર વદ સોમવતી અમાસના દિવસે સામૂહિક સાધનાનો ક્રમ સંપન્ન કરશે। સૌ પરિજન ભાઈઓ બહેનોને સમયસર પધારવા કરબ્રદ પ્રાર્થના ઉપસ્થિત રહ્યા હતા। નાના બાળકને કેમ વેક્સિન આપવામાં આવે છે? રોગ ના થાય એટલા માટે। ઇન્જેક્શન રોગ થાય ત્યાર પછી આપવામાં આવે છે અને વેક્સિન છે એ રોગ ન થાય એટલા માટે પહેલા આપવામાં આવે છે। એમ મનના રોગ ન થાય એટલા માટે આ સામૂહિક સાધના એક શ્રેષ્ઠ કોટીની વેક્સિન છે, વેક્સિન। હા, અને એ વેક્સિન લેવા માટે બધાને બોલાવજો, બરાબર છે? દરેક શહેરની અંદર નગરપાલિકા હોય છે। કેમ? આખા શહેરનો કૂડો કચરો છે એની સફાઈ કરવા માટે હોય છે ને નગરપાલિકા। કૂડો કચરો સાફ થઈ જાય તો શહેરની અંદર રોગચાળો ફાટી નીકળે નહીં। એમ સંતે બહુ સરસ સમજાવ્યું કે આ સામૂહિક સાધના એ એક નગરપાલિકા છે જે આપણા મનના કૂડા કચરાની સફાઈ કરે છે, આપણા આત્મા અને અંતઃકરણના કચરાની સફાઈ કરે છે અને આત્માને અને મનને નિર્મળ બનાવવાનું કામ। બહુ સારી વાત છે અને એમના વિચારને અભિનંદન આપણે આપીએ, આવકારીએ અને બધાને જે અનુકૂળ પડે એ પ્રમાણે એમણે પૂછ્યું, આપણે જે આ વસ્તુ કરીએ તો અહીંયા ગાયત્રી ગ્રાન્ડ હોલમાં કરીએ। ક્યારેક કોકને એવો વિચાર આવે ને એવું કંઈ કદાચ મનમાં એવો ભાવ જાગે કે આ અમાસે આપણે ત્યાં બધી જ વ્યવસ્થા થશે તો એવું પણ ક્યારેક વિચારીએ। એ પછી પણ આપણે વધારેમાં વધારે સંખ્યા લાવવાનો પ્રયત્ન કરીએ। જ્યાં હોય ત્યાં પણ આપણી સંખ્યા વધારે આવે તો એનું જે પરિણામ આપણે જોઈએ છે ને તે આપણને મળે। જે 200મી કથા કરીને ખૂબ અદ્ભુત હતી। એના બધાના ઘણા બધાના ફોન પણ આવે છે કે આવું થાય, બધે આવું કરીએ, આમ તેમ બધું। એમાં અમારા હસુબેનને વિચાર આવ્યો કે આપણે કેટલું સરસ દ્રશ્ય લાગતું હતું, કેટલું સરસ વાતાવરણ બન્યું હતું। આદરણીય રશ્મિબેન આવ્યા ને, એમણે પણ ફોન કરીને એવું કીધું કે મેં મારી જિંદગીમાં આવું દ્રશ્ય જોયું નથી। આપણે એવું એમ કે હિમાલયની દિવ્ય શક્તિઓ અને પરમ પૂજ્ય ગુરુદેવ પરમવંદનીય માતાજીની સૂક્ષ્મ ઉપસ્થિતિ હતી નહીં, પણ એના 4 હાથ હતા બધા। એટલે આપણે બધા બહુ નસીબવાળા છીએ। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા, વિશેષમાં વડોદરા શહેર ગાયત્રી પરિવારની આજે 8 શાખાઓ એકત્ર થઈ છે। શાખા નંબર 4 અમારા નારસીભાઈ પરમારની, 5 નંબરની શાખા ઇસ્કોન વાસણા રોડ, 6 નંબરની શાખા ગોત્રી પ્રિયા ટોગીઝ, 7 નંબરની શાખા ગોત્રી પંચામૃત, 8 નંબરની શાખા શાંતિકુંજ કેન્દ્ર, 9 નંબરની શાખા સુભાનપુરા વર્કશોપ, 10 નંબરની શાખા સુભાનપુરા અને 12 નંબરની શાખા લક્ષ્મીપુરા। આ પ્રત્યેક શાખાઓમાંથી બહેનો આજે સામૂહિક સાધના માટે સોમવતી અમાસના પાવન પર્વ પર એકત્ર થયા છે અને એની પાછળનું લક્ષ્ય ફક્ત અને ફક્ત એ શક્તિ ઉર્જાને જ્યોતિ કલશની પૂર્વ તૈયારીમાં નિયોજિત કરવાના અને વિશેષ રૂપથી આજે આ જપની અંદર
આદરણીય શ્રદ્ધેય અમારા વડીલ શ્રી હસુબા અને આદરણીય શ્રદ્ધેય પ્રજ્ઞાપુત્રી મીનાક્ષીબેન દ્વારા બહેનોને વિશેષ માર્ગદર્શન આપી જ્યોતિ કલશનું વિશેષ મહત્ત્વ અને દરેક શાખાઓમાં ટોળી બનાવી એકની આયોજન કરવામાં આવે કે એક પણ વિસ્તારની અંદર એક પણ ઘર બાકી ન રહી જાય એમ સોસાયટીઓ વેચી અને સંખ્યા દરેક શાખાઓમાંથી ટોળીઓ બનશે અને આ આવતીકાલથી નવા વર્ષમાં 1 જાન્યુઆરીથી આ બહેનો દ્વારા એ કાર્યક્રમનો પ્રારંભ થશે. એ ટોળીઓ હવે ઘર ઘર સુધી પહોંચવાની છે એ નિશ્ચિત છે અને વધારેમાં વધારે ટોળી બને એવો અમારો પ્રયત્ન છે. શક્તિ કળશના આયોજનમાં કોઈ પણ વ્યક્તિ વંચિત ન રહી જાય એ માટેનું આ વિશેષ આયોજન હતું. એટલે અમારા જે 8 બ્લોકનો શાખા સંચાલકોનો ખૂબ ખૂબ આભાર કે આવો દિવ્ય એક પ્રવાહ, એક ચેતના જેની અંદર આવી આ વિચાર અમારા હસુબેન ત્રિવેદીને આવ્યો અને આજે સાથે મળીને હવે દર અમાસે આ રીતના 8 બ્લોક ભેગા થઈ અને સામૂહિક સાધનાનો ક્રમ સંપન્ન કરશે. જય ગુરુદેવ, પ્રણામ. ગાયત્રી પરિવાર દ્વારા શુભાનપુરા વિસ્તારની અંદર ગાયત્રી ગ્રાન્ડ હોલમાં 8 બ્લોક ભેગા થઈ અને આજે સામૂહિક સાધના દર અમાસે ચાલી રહી છે. તો અમારો એવો ભગીરથ પ્રયાસ છે કે આખા વડોદરા શહેરની અંદર બીજા બધા બ્લોકની અંદર પણ આ રીતે 4-5 બ્લોક ભેગા થઈ અને સામૂહિક સાધના કરે. કારણ કે સામૂહિક શક્તિનું જે રિઝલ્ટ હોય છે એ બહુ એક એટમ બોમ્બ જેવી ઉર્જા ક્રિએટ થતી હોય છે અને એટલા માટે સામૂહિક જપ કરવામાં આવી રહ્યા છે. તો અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા આ એક ભગીરથ પ્રયાસ ચાલી રહ્યો છે કે અંતરિક્ષની અંદર એક દેવીય ઉર્જા ક્રિએટ થાય અને એની સામે આસુરી જે વાઇબ્રેશન્સ છે એનો નાશ થાય એવો એક પ્રયત્ન ચાલી રહ્યો છે. અને ટૂંક સમયની અંદર અમારા શાંતિકુંજ હરિદ્વારથી જે 100 વર્ષથી અખંડ જ્યોતિ ત્યાં આગળ પ્રગટી રહી છે એ અખંડ જ્યોતિ માર્ચ માસની અંદર અને એક કલશ, શક્તિ કલશ આવી રહ્યા છે. તો એના માટેના પ્રચાર પ્રસાર અર્થે આજે ગાયત્રી પરિવાર ભગીરથ પ્રયાસ કરી રહ્યું છે કે આ 100 વર્ષથી પરમ પૂજ્ય ગુરુદેવે એની આગળ 24 લાખના 24 મહાપુરુષણ ગાયત્રી મંત્રના કરેલા છે અને એક પ્રચંડ જ્યોતિ બનેલી છે. તો એવી પ્રચંડ જ્યોતિના દર્શન વડોદરા શહેરનો એક પણ પરિજન બાકી ન રહે એના માટે આજે ગાયત્રી પરિવાર ભગીરથ પ્રયાસ કરી રહ્યું છે. અને એના માટે જ આજે સામૂહિક સાધના દ્વારા એક પોઝિટિવ દેવીય ઉર્જા ક્રિએટ થાય અને જે માનવીના મસ્તકને, એની ચેતનાને પરિવર્તન કરવાનું કાર્ય કરે એવું ગાયત્રી પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યું છે.